આજે વહેલા બસ પકડીને હું નીકળી ગયો છું ગાંધીનગર જવા, કેમ કે ગાંધીનગરમાં 15 થી 18 ડિસેમ્બર સુધી ખાદ્ય ખોરાક એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે અને આ એક્ઝિબિશન ખાસ ફૂડ બિઝનેસના લગતું હોય છે. ધીમે ધીમે બસની સવારી આગળ ચાલી, પછી રસ્તામાં એક જગ્યાએ 5 થી 10 મિનિટ માટે બસ ઊભી રહી અને ત્યાંથી પાછી બસ ગાંધીનગર તરફ આગળ વધી. પછી દહેગામ આવ્યું અને ત્યારબાદ ફાઇનલી હું ગાંધીનગર પહોંચ્યો. પછી રિક્ષા પકડીને હું ખાદ્ય ખોરાક એક્ઝિબિશનના લોકેશન પર પહોંચ્યો અને પછી રજીસ્ટ્રેશન કરી મેં અંદર એન્ટ્રી લીધી. અંદર જતાની સાથે જ મારી ઉત્સુકતા વધી રહી હતી અને ધીમે ધીમે મેં ડોમમાં અંદર જઈને આ એક્ઝિબિશનને એક્સપ્લોર કરવાનું ચાલુ કર્યું. સૌથી પહેલાં હું ફૂડ બિઝનેસમાં યુઝમાં આવતી મશીનરીવાળા ડોમમાં ગયો અને ત્યાં લાગેલા અલગ અલગ સ્ટોલમાં રહેલી કંપની અને ત્યાંની પ્રોડક્ટ વિશે જાણવા લાગ્યો. અહીં આવેલી મશીનરી એ આજના સમયના ફૂડ બિઝનેસમાં ઘણી હેલ્પફુલ થઈ શકે અને ઝડપી કામ કરે એવી હતી. અહીં જોવા મળેલી મશીનરી આપણા ધંધાની ઝડપ અને ગુણવત્તા બંને વધારવા સક્ષમ લાગતી હતી. ભલે પછી તમે બેકરી, નમકીન, ગૃહ ઉદ્યોગ, કેટરિંગ કે અન્ય ગમે તે કામ કરતા હોય, આ મશીનરી તમને ઉપયોગમાં આવી શકે એવું મને લાગ્યું. આ ડોમમાં કોઈ પણ ફૂડ બિઝનેસને ચાલુ કરવાથી લઈ અને એને પેકેજિંગ કરવા સુધીની વસ્તુઓની બ્રાન્ડો હાજર હતી. આ બધી વસ્તુને નિહાળતા અમારો ભેટો સહજ સિંગતેલના ફાઉન્ડર મનીષભાઈ સાથે થયો, જેમણે 5 લીટર મોકલાવું મારા વાલા આ ડાયલોગથી આખું ગુજરાત ગાંડું કર્યું છે. ત્યારબાદ હું બીજા ડોમમાં ગયો, જ્યાં આખા દેશની યુનિક ફૂડ બ્રાન્ડો પોતાના સ્ટોલ નાખીને હાજર હતી. અહીં એકથી અલગ એક રીતની ફૂડ બ્રાન્ડો હાજર હતી, જે આવનારા ભવિષ્ય અને ટ્રેન્ડને ધ્યાનમાં લઈને પોતાની પ્રોડક્ટો બનાવીને માર્કેટમાં ઉતરી હોય. આ જગ્યાએ આવેલી બ્રાન્ડો અને તેમના કોન્સેપ્ટ એકદમ યુનિક અને અલગ હતા, જે તેમને બીજાથી અલગ બનાવતા હતા. આ એક્ઝિબિશનમાં માત્ર નવી બ્રાન્ડો જ નહીં, પણ ઘણી બધી જૂની અને ખૂબ મોટી બ્રાન્ડો પણ પોતાની હાજરી નોંધાવી હતી, જેમ કે વસંત મસાલા, એવરેસ્ટ મસાલા, ફોર્ચ્યુન ઓઇલ, મધર ડેરી અને બીજી ઘણી બધી. અહીં બેકરી, બેવરેજીસ અને સોફ્ટ ડ્રિંકને લગતી પણ ઘણી બધી બ્રાન્ડો અને યુનિક બ્રાન્ડો હતી, જેમને હજુ બીજી બ્રાન્ડો જેટલી નામના નથી મળી. પણ આ એક્ઝિબિશન બાદ એ બ્રાન્ડો ઘણા લોકોની નજરમાં અને જીભે ચડી છે, એટલે આવનારા સમયમાં એ ચોક્કસ પોતાનું વર્ચસ્વ વધારશે એવું મને લાગી રહ્યું છે. અને હા, મેં મુલાકાત લીધેલી મોટાભાગની બ્રાન્ડો આપણી ગુજરાતી હતી. એ જાણીને ખૂબ આનંદ થયો કે નવા ગુજરાતીઓ પણ ધંધા માટે સિરિયસ છે અને આગળ વધી રહ્યા છે. હું ખાસ એટલા માટે જ આ એક્ઝિબિશનમાં ગયો હતો કે મારા નાના બિઝનેસને સારા સ્કેલ પર લઈ જવા માટે કંઈ શીખવા મળે. અને હા, ચોક્કસ મને ઘણું બધું શીખવા મળ્યું છે. અને જો તમે પણ કોઈ નાનો ફૂડ બિઝનેસ કરતા હોય અથવા કરવા માંગતા હોય, તો આવા એક્ઝિબિશન અને આવા પ્રોગ્રામો જરૂર તમારે વિઝિટ કરવા જોઈએ.